નમસ્કાર દોસ્તો, સ્વાગત કરું છું આપ સૌનું ફરી એકવાર ગુજરાત ગવર્મેન્ટ જોબના યુટ્યુબ પ્લેટફોર્મ પર। સરકારી ભરતીઓ, પ્રાઇવેટ નોકરીઓ તેમજ કેન્દ્ર લેવલની ભરતીઓમાં ઇન્ટરેસ્ટેડ ઉમેદવારો માટે લઈને આવ્યો છું ફરી એકવાર એક ખૂબ જ મહત્વપૂર્ણ અપડેટ, જેની સંપૂર્ણ જાણકારી આજની વિડીયોમાં દોસ્તો તમારા સુધી પહોંચાડવા પૂરેપૂરો પ્રયાસ કરવાનો છું। વિડીયો ગમે તો એકવાર જરૂરથી લાઈક કરજો, તમારા બીજા મિત્રો સુધી શેર કરતો અને ખાસ કરીને તમે આ વિડીયો અંત સુધી જોવાનું ભૂલતા નહીં। દોસ્તો, હવે જે મહત્વપૂર્ણ અપડેટ આવી છે તેની તરફ આપણે એક નજર કરીએ તો આ ભરતી આવી છે રાજકોટ મહાનગરપાલિકાની। રાજકોટ મહાનગરપાલિકા તરફથી જુનિયર ક્લર્કની સાથે સાથે અન્ય વિવિધ 8 પદો પર ભરતી આવી છે, જેની સંપૂર્ણ જાણકારી આજની આ એક જ વિડીયોમાં તમારા સુધી પહોંચાડીશ। વિડીયો અંત સુધી જોશો તો અરજી કઈ રીતથી કરી શકાય, લાયકાત, પગાર ધોરણ, અન્ય માહિતી તમારા સુધી મળી જશે। તો રાજકોટ મહાનગરપાલિકા તરફથી આજે વેકેન્સી આવી છે rmc.gov.in વેબસાઇટ પર, જેની અગત્યની છેલ્લી તારીખ 10 જાન્યુઆરી એટલે કે બુધવાર છે। 10 જાન્યુઆરી પછી તમે કોઈ પણ માધ્યમથી અરજી કરી શકશો નહીં અને આ માહિતી પણ ખાસ કરીને ઓનલાઈન માધ્યમથી આપવામાં આવી છે। અરજી પણ તમારે ઓનલાઈન જ કરવાની રહેશે। આરએમસી એટલે કે રાજકોટ મહાનગરપાલિકા તરફથી આજે ભરતીની જાહેરાત આવી છે પ્રમાણે સિસ્ટમ એનાલિસ્ટની ટોટલ 2 વેકેન્સીઓ છે, જેમાં બિન અનામત કેટેગરીના ઉમેદવારો પુરુષોની આ બંને વેકેન્સીઓ છે, મહિલાઓ માટે એક પણ વેકેન્સી નથી। આ જ રીતથી દોસ્તો ગાર્ડન સુપરવાઇઝરની પણ 2 જ વેકેન્સી છે, વેટરનરી ઓફિસરની 1 જગ્યા છે, ગાર્ડન આસિસ્ટન્ટની ટોટલ 12 જગ્યા છે। પુરુષ અને મહિલાઓમાં કેટેગરી વાઇઝ ડિવાઈડ પણ કરવામાં આવી છે, તો તમે એકવાર જરૂરથી ચેક કરી લેજો। આવી રીતે દોસ્તો ટેકનિકલ આસિસ્ટન્ટ લાઇબ્રેરિયનની પણ 4 વેકેન્સી છે। જુનિયર સ્વિમિંગ ઇન્સ્ટ્રક્ટર ફિમેલની વાત કરીએ દોસ્તો તો એના અંદર પણ તમે જોઈ શકો છો હાલમાં ટોટલ 4 વેકેન્સી છે। જુનિયર સ્વિમિંગ ઇન્સ્ટ્રક્ટર ફિમેલ કેટેગરી માટે ટોટલ 4 વેકેન્સીઓ છે। દોસ્તો, આજે વાત થઈ રહી છે આરએમસી રાજકોટ મહાનગરપાલિકાની થઈ રહી છે। ફાયર ઓપરેટર પુરુષોની વાત થઈ રહી છે, અહીંયા ટોટલ 64 જગ્યાઓ છે। 64 જગ્યાઓમાં પુરુષો માટે 24 જગ્યા બિન અનામત કેટેગરી। દોસ્તો, સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ માટે 18, અનુસૂચિત જાતિ માટે 7 અને અનુસૂચિત જનજાતિ માટે 5, જ્યારે ઈડબ્લ્યુએસ કેટેગરીમાંથી 10 જગ્યા છે। મહિલાઓ માટે એક પણ જગ્યા રહેશે નહીં। હવે સૌથી સારી ભરતી છે જુનિયર ક્લર્કની। જુનિયર ક્લર્ક માટે ટોટલ 128 જગ્યાઓ છે। ટોટલ 128 જગ્યાઓ પર ભરતી થશે। 128 જગ્યાઓમાંથી પુરુષોની વાત કરીશું, બિન અનામત માટે 57 જગ્યાઓ છે, ઈડબ્લ્યુએસ કેટેગરી માટે 8, 34 જગ્યાઓ સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ માટે, 8 જગ્યા અનુસૂચિત જાતિ, જ્યારે 21 જગ્યા અનુસૂચિત જનજાતિ માટે છે। મહિલાઓની વાત કરીએ, મહિલાઓની અંદર બિન અનામત માટે 19, 2 જગ્યા ઈડબ્લ્યુએસ માટે, 1 જગ્યા 11 જગ્યા એસસીબીસી માટે, અનુસૂચિત જાતિ માટે 2 અને અનુસૂચિત જનજાતિ માટે 7 જગ્યા દિવ્યાંગ ઉમેદવારો માટે, 20 જગ્યાઓ માજી સૈનિક ઉમેદવારો માટે। તો આ રીતથી રિઝર્વેશન હાલમાં રાખવામાં આવ્યું છે। આ થઈ ટોટલ 9 વેકેન્સીઓની વાત, જેની અંદર પુરુષો અને મહિલાઓની કેટેગરી વાઇઝ, દિવ્યાંગ ઉમેદવારોની અને માજી સૈનિકની વેકેન્સીઓ કેટલી હશે તે બાબત સંપૂર્ણ જાણકારી આશા રાખું છું અહીંયા સુધી તમને ખબર પડી ગઈ હશે। એકંદરે કુલ વાત કરીએ ટોટલ 219 જગ્યાઓ રહેશે। હવે દોસ્તો આગળ વાત કરીશું આપણે જે મહત્વપૂર્ણ છે પગાર ધોરણ અને અન્ય માહિતીની। તો સૌથી પહેલા જે વાત કરીએ 21 ડિસેમ્બરથી 10 જાન્યુઆરી 2024 સુધીમાં તમારે ફોર્મ ભરી દેવાનું રહેશે। પગારની વાત કરીએ, સિસ્ટમ એનાલિસ્ટની જે લાયકાત છે તે છે માન્ય યુનિવર્સિટીમાં બીઈ કોમ્પ્યુટર આઈટી અથવા તો બીટેક કોમ્પ્યુટર આઈટી અથવા MCA અનુભવ, પ્રોસેસ એનાલિસ્ટ અને ડોક્યુમેન્ટેશનનો 5 વર્ષનો અનુભવ, ઓછામાં ઓછો 3 વર્ષનો SLDS અનુભવ, 2 વર્ષનો સિસ્ટમ એનાલિસ્ટનો અનુભવ। સિસ્ટમ એનાલિસ્ટનું પગાર ધોરણ 5 વર્ષ માટે 53,700 પ્રમાણે રહેશે। ગાર્ડન સુપરવાઇઝરની વાત કરીએ તો યુજીસી AICT એપ્રુવડ એગ્રીકલ્ચર અથવા બોટની અથવા ઝુઓલોજી અથવા હોર્ટિકલ્ચરમાં સ્નાતક એટલે કે ગ્રેજ્યુએશન હોવું ખૂબ જ જરૂરી છે। ગાર્ડન સુપરવાઇઝરનું પગાર ધોરણ 51,000 અને 5 વર્ષના સંતોષકારક સેવા બાદ જરૂરિયાતને ધ્યાનમાં લઈ 7મા પગાર પંચ મુજબ 39,900 થી 1,26,600 પ્રમાણે પે, મેટ્રિક્સ લેવલ 7 છઠ્ઠા પગાર પંચ મુજબ 300 થી 34,800 ગ્રેડ પે પ્રમાણે મળવાપાત્ર છે। 18 થી 35 એજ રાખવામાં આવી છે। દોસ્તો, એના પછી ત્રીજી વેકેન્સી છે વેટરનરી ઓફિસરની। આ પોસ્ટ માટે પણ BVSc એન્ડ AH બેચલર ઓફ વેટરનરી સાયન્સ અને એનિમલ હસબન્ડરીની ડિગ્રી મળેલી હોવી જોઈએ। રાજ્ય પશુ ચિકિત્સક પરિષદ, ગુજરાત વેટરનરી કાઉન્સિલ અથવા
ભારતીય પશુ ચિકિત્સા પરીક્ષા ઇન્ડિયન વેટરનરી કાઉન્સિલમાં નોંધાયેલો હોવો જરૂરી છે. અહીંયા પણ 5 વર્ષ માટે ફિક્સ 53,700 અને એના પછી 7મા પગાર પંચને લઈને તમારું કામ સારું હશે તો કન્ફર્મ કરવામાં આવશે ને એ પ્રમાણે તમને પગાર ધોરણ પણ મળવા પાત્ર રહેશે. હવે દોસ્તો આગળ વાત કરીએ એના પછી ગાર્ડન આસિસ્ટન્ટની. ગાર્ડન આસિસ્ટન્ટ માટે ડિપ્લોમા ડિગ્રી એગ્રીકલ્ચર અથવા ડિપ્લોમા ડિગ્રી ઇન હોર્ટિકલ્ચર અથવા ડિપ્લોમા ડિગ્રી બોટની અથવા ડિપ્લોમા ડિગ્રી ઝૂઓલોજીમાં હોવું જોઈએ. પગાર ધોરણ 5 વર્ષ માટે 26,000 આપવામાં આવશે. સંતોષકારક સેવા બાદ કન્ફર્મ કરવામાં આવશે. ટેકનિકલ આસિસ્ટન્ટની લાયકાતની વાત કરીએ તો વિદ્યાશાખામાંથી સ્નાતકની પદવી મેળવેલ અને બેચલર ઓફ લાઇબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન સાયન્સ BLISC પદવી હોવી જોઈએ. 3 વર્ષનો અનુભવ પણ હોવો જોઈએ. ગ્રંથાલયની કામગીરી ટેકનિકલ કામગીરીનો ઓછામાં ઓછો 3 વર્ષનો એક્સપિરિયન્સ ખૂબ જ જરૂરી છે. દોસ્તો આસિસ્ટન્ટ લાઇબ્રેરિયનની વાત કરીએ તો અહીંયા પણ વિદ્યાશાખામાંથી સ્નાતક એટલે કે ગ્રેજ્યુએશનની પદવી મેળવેલી હોવી જોઈએ અને બેચલર ઓફ લાઇબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન સાયન્સ BLISC પદવી હોવી જોઈએ. 5 વર્ષ ફિક્સ પગાર 26,000 રહેશે અને 7મા પગાર પંચનો લાભ એના પછી મળશે. 18 થી 35 એજ રાખવામાં આવી છે. એના પછી દોસ્તો જુનિયર સ્વિમિંગ ઇન્સ્ટ્રક્ટરની વાત કરીએ તો અહીંયા SSC પાસ અને કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર દ્વારા આયોજિત જિલ્લા રાજ્ય કે રાષ્ટ્રીય કક્ષાએ સ્વિમિંગ સ્પર્ધામાં ભાગ લીધો હોવો જોઈએ. પ્રથમ અગ્રતા એવા ઉમેદવારોને આપવામાં આવશે જેમણે NSIS પટિયાલા ડિપ્લોમા 1 વર્ષનો કોર્સ કર્યો હોય, સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીમાં કોર્સ કરેલો હોય અથવા તો 6 વીક સર્ટિફિકેટ કોર્સ હોય. દ્વિતીય અગ્રતા એમને કે જેમણે ઓપન નેશનલમાં જે લોકોને મેડલ મળ્યા છે. અને ત્રીજું છે ઉપર લેવલ ન હોય, નેશનલ પાર્ટિસિપેટ ઓપન નેશનલ લેવલ ઇન્ડિયાના હોય, ત્યારબાદ યુનિવર્સિટી કે સ્કૂલ લેવલને નેશનલ રમેલ હોય તેવા ખેલાડી. તો અહીંયા 26,000 સેલેરી મળશે. એના પછી જે 7મો પગાર પંચ છે એ પ્રમાણે અન્ય લાભ છે એ તમને મળવા પાત્ર છે. હવે દોસ્તો ખૂબ જ મહત્વપૂર્ણ અપડેટ આવી ફાયર ઓપરેટરની. ફાયર ઓપરેટર માટે પુરુષોની જે વાત થઈ રહી છે ધોરણ 10 પાસ અને સરકાર માન્ય સંસ્થામાંથી ફાયરમેનનો કોર્સ છે તે કરેલો હોવો જોઈએ. શારીરિક લાયકાત તરીકે શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થવું જરૂરી છે. અહીંયા 26,000 રૂપિયા ફિક્સ 5 વર્ષ સુધી મળવા પાત્ર છે. અને જુનિયર ક્લર્કની વાત કરીએ તો અહીંયા માન્ય યુનિવર્સિટીના કોઈ પણ વિદ્યાશાખામાં ગ્રેજ્યુએશન હોવું ખૂબ જરૂરી છે. 26,000 રૂપિયા જે સેલરી છે દોસ્તો એ તમને મળવા પાત્ર રહેશે. 18 થી 35 વર્ષની એજ હોવી ખૂબ જ જરૂરી છે. તો અહીંયા જુનિયર ક્લર્કની જે ભરતી છે તેની અંદર ગ્રેજ્યુએશન રાખવામાં આવ્યું છે. દરેક ઉમેદવારોએ ખાસ નોંધ રાખવામાં આવી છે. આરક્ષિત વર્ગના ઉમેદવારોને ઉપલી વયમર્યાદામાં 5 વર્ષની છૂટછાટ મળશે. તો લાગતા વળગતા તમામ ઉમેદવારોએ ખાસ ધ્યાનમાં રાખવાનું છે. અરજી ફી બિન અનામત કેટેગરીના ઉમેદવારો માટે 500 જ્યારે અન્ય કેટેગરીના ઉમેદવારો માટે 250 ભરવાની રહેશે. તો આ છે દોસ્તો વિગતવાર ઇન્ફોર્મેશન. વિડીયો ગમ્યો હોય તો એકવાર જરૂરથી લાઈક કરજો. ફરી વાર મળીશું. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, જય હિન્દ.